નમસ્કાર, હું ચંદ્રસિંહ સોલંકી, ડીવાયએસપી ડીસા. સૌથી પહેલાં હું ડીસાના નગરવાસીઓ અને આજુબાજુના ડીસાના સૌ નાગરિકોને જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આવતીકાલે ડીસા શહેરમાં જે જગન્નાથ યાત્રા નીકળવાની છે, જેમાં બંદોબસ્ત અર્થે અમે 8 અધિકારી અને 250 પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરેલ છે. તદુપરાંત આ રથયાત્રાનો રૂટ જે 4 કિલોમીટરનો છે, તેમાં અલગ અલગ તમે 3 ભાગ પાડેલા છે, જેમ કે મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ટ્રાફિક બંદોબસ્ત અને અગત્યના જગ્યાઓ ઉપર ધાબા પોઈન્ટ. સાથોસાથ ઘોડેસવાર આવરી લીધેલ છે. તેમજ બંદોબસ્તની અંદર મોટાભાગના કર્મચારીઓ જે અગત્યના પોઈન્ટ છે, તેઓ તમામ જગ્યાએ અમે 25 બોડી વોર્ન કેમેરા અને ધાબા પોઈન્ટ ઉપર 10 દૂરબીનથી પણ અમે આ બંદોબસ્ત આવરી લીધેલ છે. તદુપરાંત ફોટોગ્રાફી, વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. વિશેષમાં આ બંદોબસ્ત અર્થે પોલીસે પૂર્ણ તૈયારી કરેલ છે. 3 વાર ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવેલું છે. સંપૂર્ણ તૈયારી સાથે સૌનો સાથ સહકાર પણ ખૂબ સારો મળેલ છે અને આવતીકાલના આ પર્વ ખૂબ સારી અને શાંતિમય રીતે ઉજવાય તે માટે હું ડીસાના સૌ નગરવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.